નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમ શ્રી ડુંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ રાજેશ્રી બેન તમારું માઇક્રોફોન બંધ કરજો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગણપતિ મહારાજ કી જય. ઓમ શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં, લડે નહીં કોઈ ગામ. સર્વ જગે સુખાકારી વધે, વળી વધે ધન ધાન્ય. સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આજે 1 જાન્યુઆરી સને 2025 કેલેન્ડર વર્ષ શરૂ થઈ ગયું છે. નવું વર્ષ શરૂ નથી થયું, પણ કેલેન્ડર વર્ષ શરૂ થયું છે. અને આપણા હિન્દુ કેલેન્ડર તો કારતક સુદ એકમથી થાય, એટલે 1 જાન્યુઆરી અને પોષ સુદ બીજ, અને આજે બુધવાર છે. તો કૃષ્ણ કનૈયાલાલ કી જય. આજે કૃષ્ણ કથામાં ખૂબ સરસ મજાની કથામાં આપણે આગળ વધીએ છીએ. અને આજની કૃષ્ણ કથા ભગવાન શ્રી દ્વારિકાધીશને સમર્પિત કરીએ. બોલીએ શ્રી ગર્ગાચાર્ય મહારાજ કી જય. આજે હવે આપણે આ કથામાં નામકરણ વિધિ તરફ આગળ વધીએ છીએ. કૃષ્ણ કન્યાનું નામકરણ થઈ રહ્યું છે. એ દિવ્ય ગાથા ગર્ગ પુરોહિતો રાજન યદુનાંદ સુમહાતપાહ વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિત. એકવાર ગર્ગાચાર્યજી ફરતા ફરતા ગોકુળ આવ્યા. એ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ નિષ્ણાત છે. નંદ બાબા ગર્ગાચાર્યજીનું સન્માન કરીને કહે છે કે મહારાજ, આપ આવ્યા તે બહુ જ સારું કર્યું છે. મારે ત્યાં વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે, હવે તેનું અમારે નામ પાડવાનો સમય થઈ ગયો છે. તો બધા જ તેને અત્યારે તો લાલો લાલો કહીને બોલાવે છે. તો હવે આપ આ લાલાનું નામકરણ કહો કે એમાં શું નામ રાખીએ, તમે તમારા શાસ્ત્ર વિધિ પ્રમાણે જણાવો. ગર્ગાચાર્યજી કહે છે કે નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે, અને એ વિધિપૂર્વક કરીએ ને તો 6-7 કલાક 6 થી 7 કલાક 8 કલાકે લાગી જાય. હવે ગામમાં તમારે એટલા બધી આત્મીયતા છે. હવે જો તમે એકને આમંત્રણ આપવા જશો તો બધાને આમંત્રણ આપવું પડે. આવું આપણે કંઈ કરવું નથી. જો બધાને ભેગા કરીશું તો સમય વીતી જશે, અને આગતમ સ્વાગતમમાં જ બધો સમય જાય. એટલે આપણે એકાંતમાં તમારો પરિવાર અને હું એમ એ રીતના આપણે શાસ્ત્રોક્ત વિધિથી નામકરણ કરીશું. તો નંદબાકે બરાબર છે, મારે બધાને બોલાવવા જ નથી, અને આ રીતના લૌકિકને આપણે મહત્ત્વ આપવું જ નથી, પણ તમે ધાર્મિક વિધિ બરાબર કરો. ગર્ગાચાર્યજી નામકરણ વિધિ, અત્યારે તો આપણે કોઈ પણ ધાર્મિક પ્રસંગ કરીએ, પછી સત્યનારાયણ ભગવાનની કથા હોય કે કોઈ પણ પ્રસંગ આવે તો આપણે ચારેય બાજુથી બધાને વોટ્સએપના મેસેજથી બોલાવીને આમંત્રિત કરીએ છીએ. ના નથી, આમંત્રિત કરવા જોઈએ, પણ બધા ગપ્પા જ મારતા હોય. સત્યનારાયણ ભગવાનની કથામાં ટંકોરી ક્યારે વાગી જાય ખબર જ ન પડે. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ચોથો ને પાંચમો, ત્યાં પ્રસાદનો સમય થઈ જાય, પ્રસાદ લઈને બધા ઘર ભેગા. અત્યારે આ ધાર્મિક પ્રસંગો આવી રીતે આપણે કરીએ છીએ. ગર્ગાચાર્યજી કંઈક બાબા, આ રોહિણીની ગોદમાં જે બાળક છે ને એ તમારો પુત્ર છે. એ તો યુગે યુગમાં રંગ બદલતો આવ્યો છે.
અને સતયુગમાં એનું શુક્લ સ્વરૂપ હતું, ત્રેતા યુગમાં રક્ત સ્વરૂપ હતું, આ દ્વાપર યુગમાં મેઘના જેવો શ્યામ થયો છે. અને આ બાળકનું નામ છે અનંત. અહીં એના ગુણ પણ અનંત છે. એકવાર એ વસુદેવજીને ત્યાં પ્રકટ થયેલો, એથી કેટલાક લોકો એને વાસુદેવ પણ કહેશે. આ બાળક બધાના મનને આકર્ષી લેશે. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે કંકોત્રી લખવી. કેટલા બધા નામ છે દ્વારિકાધીશના. 1008 નામ ગણવા જાય તો આપણે ટૂંકા પડી જાય, એટલા બધા નામ. આ બાળક છે એ બધાના મનને આકર્ષી લેવો છે, બધાને આનંદ આપશે. અને તેથી તેમને કૃષ્ણ નામ, કૃષ્ણ કનિયો એવું નામ રાખો. આ બાળક છે ને અનેક સ્ત્રીઓનો ધણી થશે. ત્યારે આ સાંભળીને યશોદા મૈયા તો ચિંતિત થઈ ગયા. અરે ભાઈ, મારો લાલો અનેક સ્ત્રીનો ધણી થાય તો આ બધાને હાચવે કેમ? કે આ બધાને હાચવી લેવો છે, તમે જરાય ચિંતા નહીં કરો. અને એના લગ્ન પણ જલ્દી થઈ જશે. ત્યારે યશોદામાને અતિ આનંદ થયો છે કે ચાલો હું વહેલી સાસુ તો બની જાઉં ને. તો કે આ તમે સાસુ જલ્દી બની જાઓ. ગર્ગાચાર્ય કહે કે તમે આ કનિયો છે ને એ નારાયણ ભગવાન જેવો છે, એટલે કે નારાયણ સમાન છે. નારાયણ છે ને મારા ઈષ્ટદેવ છે, એટલે નારાયણ સમાન આ તમારો કાનુડો છે. હવે ગર્ગાચાર્ય જે કહ્યું કે આ બાળક છે એ નારાયણ જેવો થશે, પણ સનાતન ગોસ્વામી આનો અર્થ કંઈક જુદી જ રીતે સરસ મજાનો કર્યો કે નારાયણ જેવા કૃષ્ણ છે એમ કહેશો તો નારાયણ શ્રેષ્ઠ ઠરે છે. નારાયણ સમાન શ્રી કૃષ્ણ નહીં, પરંતુ શ્રી કૃષ્ણ સમાન નારાયણ છે. અને તત્વથી જોઈએ તો નારાયણ અને શ્રી કૃષ્ણ એક જ છે, બંનેમાં જરાય ફેર નથી, છતાં જુદા પણ છે. નારાયણ છે એ ચતુર્ભુજ છે અને શ્રી કૃષ્ણ દ્વિભુજ છે, એટલે બંને એક જ છે. આ કનિયો કેવી સરસ મજાની લીલા કરે છે, તમે જોજો તો ખરા. જશોદામાને કહે છે આવી લીલા મનુષ્ય કોઈ દિવસ કરે તો નહીં, દેવો પણ કદાચ આ ધરતી ઉપર આવી જાય ને તો પણ આવી લીલા તો ન જ કરી શકે. શ્રી કૃષ્ણ તો દેવોના પણ દેવ છે. કનિયો જેવી લીલા કરે ને એવી લીલા કોઈ ન કરી શકે. ગોપીને ઘેર જઈ કનિયો કહે કે તારું માખણ મને બહુ ભાવે છે, તારા ઘરની છાશ મને બહુ મીઠી લાગે છે. ગોપી કહે કનિયા, મારા ઘરની જેવી છાશ તને ગામમાં કોઈ ઠેકાણે મળવાની નથી. આ છાશમાં મારા અનેક જન્મનો પ્રેમ રહેલો છે, અને જો તારે મારા ઘરની છાશ પીવી હોય ને તો તું છે ને મારી સમક્ષ નાચ, નૃત્ય કરીને તો હું તને છાશ આપું. કનિયો નાચે છે. વૈકુંઠના નારાયણને તમે એમ કહી શકો કે તમે નાચો? અરે એ તો રાજા ધીરાજ છે, અને જ્યારે મારા કન્યાને તો જરાય અભિમાન નથી, એ વગર બોલાવીએ ઘેર આવે, વગર બોલાવે પહોંચી જાય ગમે ત્યાં. હવે એક ગોપી દૂધ દઈને વેચવા માટે નીકળી, એટલે ઘરમાંથી બહાર નીકળી એટલે સંકલ્પ કર્યો હતો કે મારે રસ્તામાં કન્યો આવે ને તો એને ઘેર આવીને માખણ આરોગવીશ. આ વિચારમાં એ તન્મય થઈ. એની આંખમાં, મનમાં, બુદ્ધિમાં સર્વ ઠેકાણે કનિયો દેખાય. એ કૃષ્ણ પ્રેમમાં શાન ભાન ગુમાવી બેઠી. એ દૂધ અને માખણને બદલે બોલવા લાગી કે કોઈ માધવ લ્યો ભાઈ, કોઈ માધવ લ્યો, કોઈ ગોવિંદ લ્યો ભાઈ, કોઈ ગોવી લ્યો. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી છે. 14 ભુવનના નાથને મટુકીમાં ઘાલીને ચાલી. આ ગોપીઓની આવી હાલત છે. આ કૃષ્ણ કથામાં, કૃષ્ણ પ્રેમમાં એવી તન્મય છે, એ સિંહ બોલે છે, શું બોલી રહી છે એનું ભાન નથી. કન્યાના કાને આ શબ્દો પડ્યા. કન્યો કે આ તો જબરી મને વેચાણ નીકળી, આનો પ્રેમ કેવો છે, સતત સ્મરણ કરતી જાય છે. હવે આ બાજુ યશોદા મૈયા ગર્ગાચાર્યને કહે છે કે તમે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે વિધિ કરી, હવે તમારે જમવું તો જોઈએ જ ને. તો કે હું કોઈના ઘરનું જમતો નથી, હું મારી રસોઈ હાથે જ બનાવીશ, એટલે તમારે જે કાંઈ સાધન સામગ્રી છે એ મને સોંપી દો, હું મારા હાથે બનાવીશ. હવે ભોજનનો સમય તો થયો, આ રસોઈ બરાબર સ્વયં પોતે જ બનાવી હતી, એટલે એને ઈષ્ટદેવને ચતુર્ભુજ સ્વરૂપે દ્વારિકાધીશને ખીર બનાવીને સરસ પીરસવા માટે, ભોગ ધરવા માટે આંખ બંધ કરીને ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. અને 24 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આપણે 6 વખત કરીશું, કારણ કે આપણે પણ થાળ તો ધરીએ ને, સરસ મજાની ખીર મૂકી તો છે, પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત આપણે સરસ મજાનું ગાન કરીએ ને, ખીર ઠંડી થઈ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વૈકુંઠધિપતિ, હે દ્વારિકાધીશ, હે નારાયણ, તમે પધારો. મેં તમારા માટે ભોગ ધર્યો છે, ખીર બનાવી છે. ખબર પડી બાલકૃષ્ણલાલ કે મને બોલાવ્યો છે, મારે તો જવું જ જોઈને, એટલે તરત જ એણે તો બીજા રૂમમાંથી ગોઠણિયા ભેરા આવી અને પલોઠી વારીને ખીર ખાવા માંડ્યા. ખીર ત્યાં તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રોચ્ચાર પૂરા થયા અને ખીરની સામે જોયું તો સામે કનિયો ખીર ખાઈ રહ્યો છે કે આ શું, આ મારે તો ખીર અભડાઈ ગઈ, મારે કેવી રીતે આ ખાવી? હું કોઈ દિવસ કોઈના હાથનું હેઠું તો ખાતો જ નથી, એટલે મારે હવે જમવું નથી, મારાથી આ ખીરને અડાય પણ નહીં. એટલે યશોદાજીને બોલાવ્યો કે હે યશોદામ, અહીંયા આવો, તમારો કાનુડો આવીને અહીંયા બધું ખાઈ ગયો, અને આ જુઓ તો ખરા એનું મોઢું ખરડાયેલું છે. યશોદામાં કે ભાઈ તું શું કરે, છાના મોના તો અંદર રૂમમાં રહે, માંડ માંડ અમને ખીર બનાવી અને એને ભૂખ લાગી હોય, તું ખાવા દેતો નથી. વળી પાછા એને બીજા રૂમમાં લઈ ગયા, તમે ફરીથી રસોઈ બનાવો, તમે તો બ્રહ્મદેવતા છો અને તમે ભૂખ્યા જાઓ વ્યાજબી ન કહેવાય. ફરીથી સાધન સામગ્રી આપવામાં આવી, ફરીથી ખીર તૈયાર થઈ અને ફરીથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે તો બીજા મંત્રોચ્ચારે પણ ચાલુ થયા. ઓમ નમો નારાયણ હરે ઓમ નારાયણ, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જમો થાળ જીવન જારું, વારી વારી તમો આ જે થાળ છે એ તમે આરોગો. વારંવાર પોકાર કરી રહ્યા છે ગર્ગાચાર્યજી, વૈકુંઠાધિપતિને બોલાવી રહ્યા છે, નારાયણને બોલાવી રહ્યા છે. અને કનિયો કે આ તો મને બોલાવે છે, મારે જવું જ જોઈએ, અને વૈકુંઠનો નારાયણ તો હું જ છું, એટલે મારે નીકળવું જ જોઈએ અહીંથી. અને તરત જ પાછા ગોઠણિયા ભેર કાનુડો આવી ગયો, અને જ્યારે કાનુડાને લઈ અને જે ખોળામાં બેઠા હતા તેને યોગ માયાએ આવરણ કરી દીધું, એટલે જશોદામાં તો સૂઈ ગયા, નિંદ્રામાં આવી ગઈ. આંગણામાં બેઠી બેઠી કોયલિયા ટહુકા કરતી હતી, મોરલાનો ટહુકાર ચાલતો હતો, ભમરાઓનો ગુંજાવર ચાલતો હતો. એવા આંગળું છોડીને કનિયો ધીમે 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 પાછો ત્યાં આવી ગયો. ગર્ગાચાર્યજીએ થાળ મૂકી હતી, ખીર મૂકી હતી ઠારવા માટે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ખૂબ સરસ મજાનું ગાન થઈ રહ્યું હતું. અને ત્યાં કનૈયો, કનૈયાનું શરીર છે મેઘના જેવું શ્યામ, મોરને છે ને મેઘનો રંગ બહુ ગમે છે. કનૈયાને જોઈને પણ મોર પણ થઈ નાચવા લાગ્યો. કનૈયાના પગ પાસે પણ મોરના 2-3 પીછા પડવા લાગ્યા. અને એમ કરતાં કરતાં કનૈયો ધીમે ધીમે ગર્ગાચાર્યની પાસે બેસી ગયા. અને ત્યાં તો આંખ જે ખોલી ત્યાં તો કાનુડો ખીર આરોગે. અરે ભાઈ તું શું કામ કરસ? આ
મને તું જમવા નથી દેતો, હું વૈકુંઠાધિપતિ નારાયણને બોલાવું છું અને તું વળી પહોંચી ગયો અહીંયા, મને તારે જમવા દેવો છે કે નથી જમવો? આકુળ વ્યાકુળ થઈ ગયા ગર્ગાચાર્યજી. હવે કનૈયાને દયા આવી કે આ બ્રાહ્મણો છે, અત્યારના 1:30 વાગી ગયો, એને પણ ભૂખ લાગી હોય, મારો ભક્ત છે, આમનામ હું ક્યાં સુધી એને ભ્રાંતિમાં રાખું? એટલે પરમાત્માએ લીલા કરી, બાલ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને ચતુર્ભુજ સ્વરૂપ બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, ઓમ શ્રી બાંકે બિહારી મહારાજ કી જય, શ્રી રણછોડરાયજી મહારાજ કી જય, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ગર્ગાચાર્યજીનો આનંદનો પાર ન રહ્યો. ઓહો, આ તો મારા ઈષ્ટદેવ છે. તમને થયું કે મારી ભક્તિ સફળ કરવા માટે મારા ઠાકોરજી પધાર્યા છે. આંખમાંથી આંસુ નીકળ્યા, સાષ્ટાંગ વંદન કરી રહ્યા છે. આજે મારું જીવન સફળ થઈ ગયું, આજે મારી ભક્તિ સફળ થઈ ગઈ. મારા ભગવાન પ્રત્યક્ષ મેં બનાવેલી ખીર આરોગી રહ્યા છે. હું ધન્ય બની ગયો. ગર્ગાચાર્ય વંદન કરે છે ત્યારે તેમના તમારી ભક્તિ સફળ કરવા માટે તો મેં આ લીલા કરી છે. કાનોડાએ ગર્ગાચાર્યજીને કહ્યું, એમને હું થોડી લીલા કરું, પણ તમારી ભક્તિને સફળ કરવા માટે. પછી તો ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું અને પાછી બાલ સ્વરૂપના પ્રગટ થયું છે. કન્યા જેવો પ્રેમ કરનાર જગતમાં કોઈ થયો જ નથી. એ પ્રેમ કરે છે ને ત્યારે જીવની લાયકાતનો વિચાર કરતા નથી. આપણે કોકને 10 રૂપિયા, 20 રૂપિયા, 25, 50, 100, 200 આપવો હોય ને તો કેટલીક વાર વિચારી કે આને આપવું કે ન આપવું, આ લાયક છે કે ગેરલાયક છે, આવું અનેક પ્રકારના વિચારો કરીએ છીએ. ત્યારે ભગવાને તો આપણે લાયકાત જોયા વગર ઘણું આપી દીધો છે. એવું તો કાંઈ વિચાર કરતા નથી. છતાંય ભગવાનને આપણે ક્યારેય કદર કરતા નથી, થેન્ક યુ કહેતા નથી, આભારની લાગણી વ્યક્ત કરતા નથી. આપણે ઉપર તો એ કારણ પ્રેમ વરસાવે છે, કારણ એમને કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસાવે છે. 25-50 વર્ષ પહેલાંનો ભૂતકાળ ઉખેડીને જોઈએ પાના, ત્યારે ખબર પડે કે આપણે કઈ સ્થિતિમાં હતા, આર્થિક સ્થિતિ આપણી કેવી હતી અને આજની આર્થિક સ્થિતિ કેવી છે. ગર્ગાચાર્યજીને થયો કે આજે તો મારો કનૈયો, મારો કાનુડો, મારો ભગવાન, મારો નારાયણ મારી ગોદમાં બેસે તો સારું. દર્શન કરતાં કરતાં સ્તબ્ધ બની ગયા છે. કનૈયો જલ્દી આવી અને ધીમેકથી ગર્ગાચાર્યજીને ખબર ન પડી એમ શાંતિથી ગોદમાં બેસી ગયો. કહ્યું કે મહારાજ, હવે તમે જલ્દીથી જમો, તમે ખૂબ જ ભૂખ્યા છો, મને ખબર છે. ગર્ગાચાર્ય કહે, મારા ઈષ્ટદેવ મને મુખમાં કોળી આપે તો હું જમું. એ તો હાથ જોડીને બેસી ગયા ગર્ગાચાર્યજી. કનૈયો ગર્ગાચાર્યજીના મુખમાં ખીરના કોળિયા આપી રહ્યો છે. ગર્ગાચાર્ય અતિ આનંદથી, આરોગ્યથી આજે પોતાનું જીવન સફળ થઈ ગયું, ધન્ય બની ગયું. ગર્ગાચાર્યજીએ યશોદામાને બોલાવ્યા કે માં, આ તારો ઘરે જે દીકરો છે ને સાક્ષાત પરમાત્મા છે. યશોદામૈયાને સાષ્ટાંગ વંદન કરી રહ્યા છે ગર્ગાચાર્યજી. યશોદાએ કે મહારાજ, તમે શું કહો છો? હું તો એક ગોવાલણ છું, તમે મને પગે લાગો એ મને પાપ લાગે. હું તમારા ચરણમાં મારે વંદન કરવા જોઈએ. ગર્ગાચાર્ય, માં તે બહુ પુણ્ય કર્યું છે, એટલે તારી ગોદમાં મારા નારાયણ પુત્ર રૂપે આવ્યા છે. કનૈયાનો જયકાર કર્યો છે. યશોદામાને શંકા થઈ, આ મારો દીકરો છે કે પરમાત્મા છે કંઈ ખબર પડતી નથી. પરંતુ કનૈયો વિચાર કરે કે જો મારી બાને ખબર પડી જાય કે હું પરમાત્મા છું તો મને પ્રેમ નહીં કરે બાળકની જેમ. એટલે પાછું ગર્ગાચાર્યજીને વિસામણમાં નાખી દીધા અને યશોદા મૈયાને પણ વિસામણમાં નાખી દીધા. બધું જ ભૂલી ગયા. હવે કનૈયાને 4 વર્ષ પૂરા થયા છે. 5મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હવે બાલ મિત્રો સાથે, બાળકો સાથે રમવા જાય છે. મધમંગલ, શ્રીદામા, મનુસુખો, આ બધા જ ગરીબ બાળકો છે. એ બધા જ કનૈયાના ખાસ મિત્રો છે. શ્રી કૃષ્ણનો પ્રેમ કંઈક અલૌકિક છે. એ ગોવાળ સાથે ગોવાળ થઈને રમ્યા છે. અને કનૈયો દરેકને બોલાવીને કહે કે હવે આપણે બધાએ એક રમત રમવાની છે અને એના માટે એ રમત રમતા એક આપણે સહકારી પેઢી, એક મંડળ ખોલવાનું છે કે ભાઈ નામ શું રાખીશું? તો બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ એવું નામ રાખીશું. અને આપણું આ મંડળ, જ્યારે તમને એમ ખબર પડે કે એક ગોપી બહાર ગઈ છે અને જ્યારે સાંજે આવીને છે તો એના ઘરે આપણે ચોરી કરવા, અરે ભાઈ તમે અમને ચોરી કરવાનું શીખડાવશો
તો કે આપણે ચોરી કરવાની નથી, એની આપણે બધાએ ભેગા થઈને માખણ ખાવાનું છે. કનૈયો મિત્રોને માથે માખણ ચોર થઈ ગયો છે. કનૈયા એક એકના કાનમાં કફલમ 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 આવું મંત્ર તમે બોલો ને આપણે કોઈ દિવસ પકડાય જ નહીં. આ ચોર્ય એ કળા છે. ચોરી કરતો હોય એની પાસે કેટલી સિફત હોય, હોશિયારી હોય ત્યારે ચોરી કરે, એમને થોડી કરવા જાય. આપણે કોકડીને 5 રૂપિયા એમને મફતમાં લેવા જાય તો આપણને પણ પરસ્યો વળી જાય, ક્યાંક કોકના લેવા ગયા હોય તો તકલીફ પડે. પણ આ ચોર છે ને એટલા બધા સાવધ થઈને કરતા હોય ચોરી, એ પણ એક પ્રકારની કળા છે. પણ એ કળા આપણે શીખવાની નથી. કાનુડો ભલે ચોરી કરે પણ બીજાને માટે કરે છે, એના મિત્રો માટે કરે, વાંદરાને માટે કરે છે. ચોરી એ પાપ છે. આ પાપ કોણ કરે? જે આ શરીર સાથે રમવામાં સુખ સમજે છે, જે સંસારના જળ પદાર્થો સાથે રમે, એ પાપ કરે. આજે તો ચૌર્ય મંડળની સ્થાપના થઈ ગઈ અને એ મંડળનો પ્રમુખ બન્યો છે કાનુડો, કનૈયો બન્યો. એ દરેક ભગવાન બા મિત્રોને કહે છે કે તમારે હવે એક કામ કરવાનું, કે લક્ષ્મીજી ને ભાનુમતી ને જયાબેન ને આ બધી ગોપીઓ છે ક્યારે ક્યારે જાય છે ને ક્યારે ક્યારે ઘરે પાછા આવે છે, એ બરાબર તમે તપાસ કરી રાખો. અને જ્યારે કોઈ ગોપી બહાર જાય એટલે આપણે એના ઘરમાં ધાડ પાડવાની છે. એટલે એક એનો મિત્ર બાજુમાં જ બેઠો હતો કાનુડા, કે કાનુડા, મારી માં બપોરના 3 વાગે જાય છે ને છેક સાંજે 7 વાગે આવે છે, એટલે મારા ઘરમાં અત્યારે તો માખણે ઘણું ભર્યું છે. કનૈયો કે આજે આવી અને આજનો શ્રી ગણેશ છે ને ચૌર્ય વિદ્યા મંડળની આપણી જે મંડળી છે ને આજથી જ શરૂઆત કરીએ, શ્રી ગણેશ કરીએ તારે ત્યાંથી જ જે બાળકના ઘરમાં માખણ હોય છે તેઓની જાણ કન્યાને કર્યા કરે. અને કન્યાઓ સમૂહમાં બાલ મિત્રોની સાથે જઈને ગોપીઓની ગેરહાજરીનો લાભ લઈએ, માખણની લાણી કરે છે. આપણે પણ વાસણની લાણી કરીએ ને અને પાછા વાસણમાં લખેલી મહેશભાઈ અમૃતલાલ ભગવાનજી વજેરામ જોશી મુકામ ગોંડલ આવું લખીએ. પણ અહીંયા તો માખણની લાણી આપે છે, એમાં ક્યાંય કાનુડાએ નામ નથી લખ્યું. કનૈયો પોતે માખણ ખાય છે અને બીજા મિત્રોને પણ માખણ ખવડાવે છે. હવે ગોપીઓ તો બધી એટલી બધી તકલીફો થવા માંડી, એટલી બધી માખણ અને મિશ્રીને દૂધ અને દહીં ને બધું ઢોળી ફોડીને કરતો હતો કનૈયો. આ રોજની પરંપરા હતી. એટલે બધી ગોપીઓ ભેગી થઈને યશોદામાને ફરિયાદ કરવા ગઈ છે. માં કનૈયો હવે બહુ તોફાન કરે છે, તે મારે ઘેર આવીને દૂધ દોવાનો સમય થયો નહોતો ને ત્યાં વાછરડાને છોડી મૂકે. માં વાછરડા બધું દૂધ પી જાય, અમારા દૂધ દહીં માખણે ચોરી ચોરી જાય છે. એના મિત્રોને તે ખવડાવી દે છે, ઘરમાં કાંઈ ન મળે. અને જ્યારે કાંઈ ન હોય ને તો મારા બાળકોને ચીટલા ભરે. અને કોઈક વતો જે સિક્કામાં દૂધ અને દહીં ને માખણ મૂકી દીધું હોય ને ત્યાં હાથ લાંબા લાંબા કરીને ઘોડી કરીને ઉપર ચડી જાય. અંધારામાં પણ બધું શોધી લે છે. અમે ફાનસે પેટાવતા નથી. એ વખતે લાઇટો તો હતી નહીં, એટલે ફાનસે પેટાવતા નથી. આવું અંધારું ઘોર હોય, કોણ જાણે ક્યાંથી કાનુડો બધું ગોતી લે ખબર પડતી નથી. હવે અમે એને ચોર કહીએ તો તમને ગમશે નહીં, અને પાછો અમે એને કોકની ચોર કહીએ ને તો એ અમને એમ કહે કે તારો બાપ ચોર છે, હું થોડો ચોર છું, તારી મા ચોર છે, હું તો ઘરનો માલિક છું. આવી કનૈયાની લીલા બહુ સરસ મજાની. યશોદામાને તો કનૈયો આખો દિવસ ઘરમાં રહેલો દેખાય, ગોપીઓ ખોટી જ લાગે. એટલે યશોદાજી કહે કે મારો કનૈયો તો ઘરની બહાર નીકળતો જ નથી. પછી ગોપીઓના ઘરમાં જઈને મટકી ફોડી પાકડ ખાધું તે બાદ બધી હું કેવી રીતે તારી માનું ભાઈ? તમે બધી જૂઠી છો, ખોટા મારા કનૈયા ઉપર આડ ચડાવો છો. ગોપીઓ યશોદાજી સમક્ષ કનૈયાની ફરિયાદ કરે છે અને યશોદાજી તેનો ઉત્તર બરાબર આપે છે. એનો નરસિંહ મહેતાએ ખૂબ સરસ મજાનું વર્ણન કર્યું છે. જશોદા તારા કાન કુંવરને, નરસૈયા મહેતાએ ખૂબ સરસ મજાનું વર્ણન કર્યું છે. જશોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, આવડી મોટી ધૂમ મચાવે, આવડી મોટી ધૂમ મચાવે, વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે. શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે, માખણ ખાતું ઢોળી નાખ્યું, જાણ કીધું આ વાર રે. ખાખા ખોડા કરતો હિંડે, ખાખા ખોડા કરતો હિંડે, બીએ નહીં લગાર રે. મહી મથવાની ગોળી ફોડી, મહી મથવાની ગોળી ફોડી, આશા કરીએ લાડ રે. મારો કાંજી ઘરમાં સૂતો, હવે યશોદામાં કહે મારો કાંજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બહાર રે. દહીં દૂધના માટ ભર્યા છે,
અહીંયા તો દહીં ને દૂધના માટલા ભર્યા, તારે નહીં આવું કામ આવે ભાઈ? દહીં દૂધના માટ ભર્યા છે, બીજે ચાખે ન લગાર રે. સાને કાજે મળીને આવી ટોળી વળી 10-12, આ 10-12 ગોપીઓ ભેગી થઈને તમારી મને ફરિયાદ કરવા આવો છો? નરસિંહાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નારી રે. હવે એક ગોપી કે માં હવે તમને હું કહું, તમે અમને જૂઠી કહો છો, વાત જ ખોટી છે. તારો કન્યા દૂધ દોવાના સમયે વાછરડાને એવા છોડી દે ને તો દૂધ દોવાના સમયે વાછરડા છોડે એ સાધારણ ગોવાળ છે, પણ તારો કન્યો તો ગોવાળોનો પણ ગોવાળ છે. સમય થયો ન હોય છતાં વાછરડાને છોડી દે એટલે જીવોને એ છોડે છે. આપણને કન્યો એમ કહે છે કે હું વાછરડાને છોડતો નથી, જીવોને છોડું છું, મુક્ત કરી દઉં છું. વાછરડા એટલે વિષયાસક્ત જીવ છે. અને આ રીતના આપણને છોડાવવા માટે, આપણા મોહ માયા સંસારની માયાજાળમાં છોડાવવા માટે કાનુડાએ આવી રચનાઓ કરી. પરમાત્મા વિશિષ્ટ કૃપા ક્યારે કરે? જ્યારે આ જીવ છે ને એકાંતમાં બેસીને પરમાત્માને માટે રડે છે, મારો તમારાથી જે વિયોગ થયો છે તે વિયોગ દૂર કરી મને તમારા ચરણમાં લીલ્યો. ત્યારે પરમાત્માને દયા આવે છે. આ જીવ રડતો રડતો જે માના ઉદરમાંથી આ સંસારમાં આવ્યો અને જ્યારે સંસાર છોડે છે ને ત્યારે પણ હાય 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 કરતો રડે જાય. હાય 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 કરતો રડતો રડતો જાય. કોઈ જીવ પૈસા માટે રડે, તો કોઈ જીવ પુત્ર ને પત્ની માટે રડે, પણ કોઈ જીવ પરમાત્માને માટે રડતો નથી. જે જીવ એકાંતમાં બેસી વ્યાકુળથી પરમાત્માને માટે રડે છે, ઈશ્વરને તેની ઉપર દયા આવે છે અને તેના દુઃખનો અંત આવે છે. જન્મ મરણના ફેરા મટી જાય છે. એને સંધ્યો મુક્તિ કહે છે. જે બહુ હસે છે તેના પર ભગવાન જલ્દીથી કૃપા કરતા નથી. જેને કૃષ્ણ વિયોગનું દુઃખ દૂર થાય છે તે જ બરાબર ભક્તિ કરી શકે છે. પરંતુ જેને પ્રભુ વિયોગમાં સંસાર સરસ લાગે છે એ બરાબર ભક્તિ કરી શકતો નથી. જ્યારે પરમાત્માના વિયોગના દુઃખમાં દુઃખ થાય છે અને ભક્તિ જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે પરમાત્મા તેને સદ્યો મુક્તિ આપે છે અને સમય પહેલાં મુક્તિ માગે છે. અને ત્યારે તે ગીત બહુ સરસ છે, મરતા પહેલાં જીવવું પડે, મરતા પહેલાં જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. મારે તો પરમાત્માની સેવામાં તન્મયતા સાથે જીવવું છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. આજે ભાગ 37મો આપને મેં રજૂ કર્યો છે. આજની કથા આપ સૌને પ્રિય લાગતી હોય તો ભગવાનને નમસ્કાર કરી ચરણમાં વંદન કરી એમને તમે લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું, મને બિલકુલ કરવાનું નથી. આ ભગવાનની કથા ભગવાનને આપણે સંભળાવીએ છીએ એવા ભાવ સાથે ફરીથી આપણે આવતીકાલે મળીશું. આજે ભાગ 37, આવતીકાલે 38. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.